Hello everyone, good morning. Hope you all are fine. I am Pranit Trivedi continuing the lecture of TI BCom Same 5, that is of English subject. We have started the discussion of textbook and reached up to unit 3. Unit 2, being persuasive about cultural divides. Second, how to start your own business. And a third, why India's Mars mission is so cheap and thrilling. Author Jonathan Amos, બીબીસીમાં કામ કરતા કોરેસ્પોન્ડન્ટ. આ જ્યારે મિશન મંગલયાન જ્યારે મોકલવામાં આવ્યું એની આખી વાત છે. અને હવે 2022માં થશે એવા પ્રયત્નો ચાલી રહ્યા છે કે હવે નેક્સ્ટ મિશન 2022માં લોન્ચ થાય. Space activities are also well generated. Some of the stuff we do up there pays off stuff down here. The industrialized nation know it. At once of the reason they invest so heavily in space activity. Consider just the UK. It has dramatically increased its spending on space in recent years. શું કહે છે? સ્પેસ એક્ટિવિટી છે, સ્પેસ માટેની છે. જો આ સેટેલાઇટ બનાવવું, એના પાછળ કામ કરવા, એના પાછળ મશીન્સ ને એ બધું બનાવવું એ ખર્ચાળ ખૂબ જ છે. એટલે કે જે વેલ્ધી દેશો હોય, જેની જે એફોર્ડ કરી શકતા હોય એ જ કરી શકે એમ છે. કેમ કે છે એના માટેનું સ્ટફ, એટલે કે જે બધી કામકાજની વસ્તુઓ, મશીન્સ, એટલું બધું વસ્તુ જોઈએ એ બધી લેવી એ પણ કંઈ સસ્તી બાબત નથી. ઇન્ડસ્ટ્રીયલ નેશન્સ, જે ઇન્ડસ્ટ્રીલાઇઝેશન, ઔદ્યોગિક જ્યાં ઇન્ડસ્ટ્રીલાઇઝેશન વધારે છે એવા દેશોને ખબર છે કે સ્પેસ એક્ટિવિટીમાં કેટલું બધું હેવી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. કન્સિડર યુકે, યુનાઇટેડ કિંગડમ. ઇટ હેઝ dramatically increased its spending on space in recent years. હમણાંના વર્ષોમાં તો એમણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ સ્પેસ રિસર્ચ માટે કરેલું છે. The government has even identified satellites as being one of the 8 great technologies that can help rebalance the UK economy and drive it forward. શું કહે છે? યુકેની વાત છે. સરકારે પણ એવું આઈડેન્ટિફાઈ કર્યું છે કે સેટેલાઇટ્સ as being one of the 8 great technologies. 8 મહાન ટેકનોલોજીમાંની એક છે. એ છે સ્પેસ રિસર્ચ that can rebalance the UK economy and drive it forward. યુકેની ઇકોનોમી માટે એ જરૂરી છે. India was a part of this action too in a Mangalyaan and its other satellite rocket programs. The nation is putting itself into strong position in international market for space products and services. ઇન્ડિયાને પણ આ સ્પેસ રિસર્ચનો પાર્ટ બનવું છે અને મંગલયાન જે હતું એમાં અને જે અલગ અધર સેટેલાઇટ અને રોકેટ પ્રોગ્રામ જે હતા. નેશન ઇઝ પુટિંગ ઇટ સેલ્ફ ઇન ટુ અ સ્ટ્રોંગ પોઝિશન. હવે આપણે પણ ઇન્ટરનેશનલ વૈશ્વિક સ્તરે આપણે પણ આપણી પ્રોડક્ટ્સ ને સર્વિસીસ આપણી હવે આગળ વધારવા માંડ્યા છીએ. શું કહે છે? સ્પેસ રિસર્ચમાં ઇન્ડિયા પણ આગળ વધતું બનવા લાગ્યું છે.
એઝમ્પશન એટલે ધારણા, કોમ્પ્લિમેન્ટ એટલે એને સારું વખાણ કરવા કે સારી ઇમ્પ્રુવમેન્ટ માટે સારું સુઝાવ આપવું. dovetail to fit together comfortably, કોઈ પણ નવી બાબતમાં કમ્ફર્ટેબલી ફિટ થઈ જવું, એમાં એડજસ્ટ થઈ જવું. હોમ ગ્રાઉન્ડ, સમથિંગ દેટ ઇઝ પ્રોડ્યુસ ઇન ઓન્સ કન્ટ્રી, આપણા કન્ટ્રીમાં જ થતું હોય એને હોમ ગ્રાઉન્ડ. મેક બિલીવ, ઇમેજિનરી એટલે કાલ્પનિક. મંગલયાન, કોમ્બિનેશન ઓફ સંસ્કૃત વર્ડ મંગલ મીન્સ માર્સ અને યાન એટલે વ્હીકલ. મંગળ પર જે રોપર જે વ્હીકલ મોકલ્યું હતું એટલે કે સ્પેસ રોકેટ. સેટેલાઇટ એ વાત છે. મેવન ઓબ્જેક્ટ, a space probe developed by NASA to study the atmosphere of Mars. MAVEN, Mars Atmosphere and Volatile Evolution Mission. કે કંઈ પણ માણસો કે સેટેલાઇટ મોકલવા માટે ત્યાંનું વાતાવરણ કેવું છે એના પર રિસર્ચ એટલે એનું એક આખી સંસ્થા છે. જેમ નાસા ઇસરો છે એમ મેવન એમાં છે માર્સ એટમોસ્ફિયર એન્ડ વોલેટાઇલ ઇવોલ્યુશન મિશન. આખા લેક્ચરમાં મિશન મંગલ યુકે, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા દેશોમાં કઈ રીતે સેટેલાઇટ સ્પેસ રિસર્ચ થાય છે, સ્પેસ રિસર્ચ ખર્ચાળ કેટલું છે પણ તો પણ આપણું દેશમાં ઓછા ખર્ચે કઈ રીતે મિશન મંગલ સક્સેસફુલી કર્યું, પહેલો પ્રયાસ સફળ કર્યો જે બીજા એકઈમાં થયો નથી. એ બધી વાત હતી. ઇઝ ઓલ અબાઉટ ટેસ્ટ લેક્ચર. વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સોરી, હજી આખી છે. મિથેન, આપણને ખબર છે મિથેન એટલે જે ગેસ, ઇટ ઇઝ મેઇન કોન્સ્ટિટ્યુઅન્ટ ઓફ નેચરલ ગેસ. પેલોડ, ધ ઓબ્જેક્ટ ધેટ ઇઝ બિંગ ટ્રાન્સપોર્ટેડ બાય અ વ્હીકલ, એમાં જે ભાર. પીપલ કોસ્ટ, કોસ્ટ એસોસિએટેડ વિથ ધ ટ્રેનિંગ એન્ડ હાયરિંગ સ્પેશિયાલિસ્ટ, પૈસા, કિંમત. પ્રાયોરિટીઝ એટલે કે મહત્વ આપવું. પ્રોસ્પેક્ટ, કંઈક થશે એનું. પ્રોસ્પેક્ટર, ક્વિપ, ટુ મેક અ વિટી રિમાર્ક અબાઉટ સમથિંગ, રિમાર્ક કરવો, એના પર કંઈક બોલવું. સ્ટેગરિંગ, સમથિંગ અનબિલીવેબલ, બિલીવ ના થાય એવું. ટેન્ટાલિઝિંગ, ટુ મેક વન desire for something that is impossible and unobtainable, જે ઇમ્પોસિબલ છે એને પાર પાડવાની પ્રયત્ન કરવા, એને સારું કરવાની. આખા લેક્ચરમાં મિશન મંગલની વાત છે. નરેન્દ્ર મોદી, યુકે, યુનાઇટેડ કિંગડમમાં એ લોકો કેટલો ખર્ચ કરે છે, કઈ રીતે સ્પેસ રિસર્ચમાં એ લોકો ખર્ચ કરે છે, કેમ કે વેલ્ધી નેશન છે. અમેરિકાના પ્રોફેસરે કઈ રીતે કીધું કે ઇન્ડિયાના લોકોએ કઈ રીતે ચીપ પ્રાઇસમાં કરી બતાવ્યું, કેટલા ડોલર હેવી લોડ કઈ રીતે બનાવ્યું, કઈ રીતે સફળ કર્યું, એ બધાની વાતો આ યુનિટમાં વી હેડ ડન. So it's all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.